शेक्सपियरे કહ્યું છે કે નામ में क्या रखा है, પરંતુ આપને જણાવી દઈએ કે પાકિસ્તાની જેલમાં બંદીવાન બિચારા 19 માછીમારો છૂટી નથી શકતા અને વિવાદ છે તેમના નામનો। જી હા, ભારતના 19 જેટલા માછીમારો છેલ્લા 3 વર્ષથી નામમાં રહેલી ભૂલના કારણે પાકિસ્તાન જેલમાં યાતના ભોગવી રહ્યા છે। શેક્સપિયરે કહ્યું છે કે નામમાં શું રાખ્યું છે, ત્યારે ભારતના 19 માછીમારો એવા છે જે ફક્ત પોતાના નામમાં રહેલી ભૂલના કારણે પાકિસ્તાનની જેલમાં સડી રહ્યા છે। માછીમારી કરીને પોતાનું ગુજરાન ચલાવતા માછીમારો ક્યારેક ભૂલથી પાકિસ્તાનની જળ સીમામાં જતા રહે છે, જ્યાં પાકિસ્તાન મરીન દ્વારા આ ફિશિંગ બોટ અને માછીમારોને પકડીને પાકિસ્તાનની જેલમાં ધકેલી દેવામાં આવે છે। જો કે ભારત સરકારના પ્રયત્નોથી આવા માછીમારો મુક્ત થઈ જાય છે, પરંતુ 19 માછીમારો એવા છે જે ફક્ત પોતાના નામના કારણે છેલ્લા 3.5 વર્ષથી પાકિસ્તાનની જેલમાં પોતાની જિંદગી વિતાવી રહ્યા છે। ને અમારા માણસો મસી મારવા ગયા હતા ને પકડી લીધા હતા એ લોકોએ। 3 વર્ષ થયા, હજી તક કઈ કોઈ છોડાવતું નથી। અમે વેરાવર પોરબંદર બધીમાં ખૂબ ધક્કા ખાધા તો હજી કાંઈ અનગરો આવતો નથી। જ્યારે આવા માછીમારોને પકડવામાં આવે છે ત્યારે ભારત સરકારે મોકલેલા નામોની યાદી સાથે તેનું વેરિફિકેશન કરવામાં આવે છે। નાના ગામડાઓમાં લોકો એકબીજાને તેમના હુલામણા નામથી બોલાવતા હોય છે, ત્યારે વેરિફિકેશનમાં ઘણા માછીમારોએ પોતાના નામમાં ભૂલ કરી હતી, જેમ કે ભૂપત કાળા સોલંકીની જગ્યાએ ભાપત કાળા સોલંકી નામ લખાવ્યું, દિનેશ જીવા ચારણિયાની જગ્યાએ દિનેશ જીવા ચોરાણા નામ લખાવ્યું, જ્યારે ધીરુ પાંચા ચારણિયાની જગ્યાએ ધીરા પાસા ચોરાણા લખાવ્યું હતું। કેટલાક માણસ માછીમારો છે એ પોતાના ગામમાં એને વાળથી બોલાવતા હોય, દાખલા તરીકે દિનેશ છે તો એને દિના કહીને બોલાવતા હોય, એવી રીતે નામ લખાઈ ગયા છે। એની કેટલીક મિસ્ટેકો રહી ગઈ છે, કેટલાક માછીમારોને જોડણી મિસ્ટેક થઈ ગઈ છે। હાલ તો માછીમારોના પરિવારોએ નામમાં થયેલી ભૂલની યાદી સાથેની અરજી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સુધી મોકલી આપી છે, ત્યારે હવે એ જોવાનું કે માત્ર નામમાં થયેલી ભૂલના કારણે 3 વર્ષથી જેલવાસ ભોગવી રહેલા આ બંધક માછીમારોનો ક્યારે છુટકારો થાય છે। રાકેશ આહિર, સંદેશ ન્યૂઝ, ગીર સોમનાથ।